જો ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા જ હોય તો 1 કરોડ રૂપિયા લેવામાં એમને શું વાંધો છે? હા, વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો તેમના 3 પ્રશ્નોના સાચા જવાબ આપે અને પોતાની શક્તિ કે ચમત્કાર સાબિત કરી બતાવે તો તેને 1 કરોડ રૂપિયા રોકડા ઇનામ આપશે. હવે ઘણા લોકોને એમ લાગશે કે આ વિજ્ઞાન જાથાવાળા ખોટી પબ્લિસિટી માટે આવા સ્ટન્ટ કરે છે, પણ ઉભા રહો. વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ આ જાહેરાત એમ જ હવામાં નથી કરી. આની પાછળ એક બહુ મોટું સાયકોલોજીકલ સત્ય છુપાયેલું છે. શું તમે જાણો છો કે વિજ્ઞાન જાથા છેલ્લા કેટલાય વર્ષોથી દરેક નાના મોટા ભુવા અને બાબાઓની આવી ઓપન ચેલેન્જ આપે છે, પણ આજ દિન સુધી એક પણ બાવો કે ભૂવો આ 1 કરોડ રૂપિયા લેવા કેમ નથી ગયો? કારણ કે આ ચમત્કારો માત્ર બંધ રૂમમાં, સ્ટેજ પર અથવા કેમેરાની સામે જ થાય છે. જ્યારે સાયન્ટિફિકલી કંટ્રોલ વાતાવરણમાં કેમેરા અને એક્સપર્ટની સામે સત્ય સાબિત કરવાનું આવે ને ત્યારે મોટા મોટા ધુતારાઓના પરસેવા છૂટી જાય છે. વિજ્ઞાન જાથાવાળા આ ચેલેન્જ એટલે નથી આપતા કે એમની પાસે બહુ પૈસા છે, પણ એ તમને સમજાવવા માંગે છે કે જે ચમત્કારોના નામે તમે તમારા લાખો રૂપિયા, તમારો કિંમતી સમય અને ક્યારેક અંધશ્રદ્ધામાં આવીને પોતાના સ્વજનોનો જીવ ગુમાવી દો છો ને એ બધું જ સરેઆમ જુઠ્ઠું છે. હું તમને આજે વિડીયો પર ગેરંટી આપું છું કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ રાજકોટની આ ચેલેન્જ સ્વીકારવા ક્યારેય નહીં જાય. કેમ? કારણ કે આ બધું જ માત્ર એમના પેટ અને ખિસ્સા ભરવાના નાટક છે. અને યાદ રાખજો, વાત અહીંયા કોઈ એક ચોક્કસ ધર્મની નથી. આ ધંધો દરેક ધર્મમાં સરખો ચાલે છે. હિન્દુ ધર્મમાં બાવા અને ભુવા, મુસ્લિમ ધર્મમાં તાંત્રિક અને દોરા ધાગા કરવા વાળા બાબાઓ, કે પછી ઈસાઈ ધર્મમાં સ્ટેજ પર થતા ફેક હિલિંગના નાટકો, આ બધે જ ભોળી જનતાના ડર અને મજબૂરીનો વ્યાપાર થઈ રહ્યો છે. જ્યાં સુધી આપણે જાગૃત થઈને લોજિકલ સવાલો નહીં પૂછીએ ત્યાં સુધી આપણું શોષણ થતું જ રહેશે. તમારું શું માનવું છે? શું ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો સાચો સાબિત કરવા આ 1 કરોડની ચેલેન્જ સ્વીકારવી જોઈએ? મને હમણાં જ કોમેન્ટ બોક્સમાં જણાવો. અને ગુજરાતની જનતાની આંખો ઉગાડવા માટે આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અને આવા જ પાવરફુલ કન્ટેન્ટ માટે ગુજરાતી ઇન્ફોર્મરને હમણાં જ ફોલો કરો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.